આગળ સમાચારમાં વાત કરીએ તો ખેડાથી સમાચાર પ્રાપ્ત થયા છે। ખેડાથી સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે ખેડાના નડિયાદમાં હનુમાન દાદાને ડ્રાયફ્રૂટનો શણગાર કરવામાં આવ્યો છે। સમાચાર પ્રાપ્ત થયા છે। ખેડાથી સમાચાર સામે આવી રહ્યા છે તો ડ્રાયફ્રૂટનો શણગાર કરવામાં આવ્યો। ભીડભંજન હનુમાન મંદિરમાં હનુમાન દાદાને ડ્રાયફ્રૂટનો શણગાર કરવામાં આવ્યો છે। કાજુ, બદામ, દ્રાક્ષ, અખરોટ અને અંજીરનો શણગાર કરવામાં આવ્યો છે। વિશેષ ડ્રાયફ્રૂટ સાથે હનુમાન દાદાનો આ ભવ્ય શણગાર। તો હનુમાન દાદાનું આ મંદિર 140 વર્ષ જૂનું છે। નડિયાદમાં હનુમાન દાદાને ડ્રાયફ્રૂટનો શણગાર કરવામાં આવ્યો છે। તો હનુમાન મંદિરમાં દર શનિવારે અને મંગળવારે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની ભીડ પણ જોવા મળે છે। તો ભીડભંજન હનુમાન મંદિરમાં હનુમાન દાદાને ડ્રાયફ્રૂટનો શણગાર કરવામાં આવ્યો છે। કાજુ, બદામ, દ્રાક્ષ, અખરોટ અને અંજીરનો શણગાર કરવામાં આવ્યો। આ દ્રશ્યો સામે આવ્યા છે। વિશેષ ડ્રાયફ્રૂટ સાથે હનુમાન દાદાનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે। તો ભીડભંજન હનુમાન મંદિરમાં દર શનિવારે અને દર મંગળવારે ભાવિ ભક્તોનું ઘોડાપૂર ઉમટતું હોય છે। તો વિશેષ ડ્રાયફ્રૂટ સાથે હનુમાન દાદાનો ભવ્ય શણગાર જોવા મળ્યો છે। આ દ્રશ્યો સામે આવ્યા છે। તો હનુમાન દાદાનું આ મંદિર 140 વર્ષ જૂનું છે। શનિવાર અને મંગળવારે મોટી સંખ્યામાં ભાવિ ભક્તોનું ઘોડાપૂર ઉમટતું હોય છે। વિશેષ ડ્રાયફ્રૂટ સાથે હનુમાન દાદાનો ભવ્ય શણગાર, કાજુ, બદામ, દ્રાક્ષ, અખરોટ અને અંજીરનો શણગાર કરવામાં આવ્યો છે। તો આજે શનિવાર છે, ભગવાન હનુમાન દાદાનો દિવસ અને જેને લઈને ભાવિ ભક્તોનું ઘોડાપૂર પણ ઉમટ્યું હશે। તો જેને લઈને ભીડભંજન હનુમાન મંદિરમાં દાદાને ડ્રાયફ્રૂટનો શણગાર કરવામાં આવ્યો। મારું નામ અશોકભાઈ પંચાલ છે કે જે ભીડભંજન હનુમાનજી મંદિરનો વ્યવસ્થાપક છું। આજે શનિવાર હોવાથી દાદાને ભીડભંજન હનુમાનજી મંદિરના દાદાને અનોખા શણગાર કર્યા છે। એમાં 51 કિલો ડ્રાયફ્રૂટ છે, ડ્રાયફ્રૂટના શણગાર કરવામાં આવ્યું છે। દાદાને ભોગ લગાવ્યો છે। તેમાં કાજુ આખા, કાજુ ફાડા, બદામ, અંજીર, અખરોટ, અખરોટનો ફોલ, આલુ, સિંગદાણા, કાળી દ્રાક્ષ, લાંબી દ્રાક્ષ, ચમેલી દ્રાક્ષ, ખારેક વગેરે, પિસ્તા વગેરેના અન્નકૂટ કરવામાં આવ્યો છે અને દાદાને મહાભોગ તરીકે આજે ધરાવ્યો છે। અને આ મંદિરમાં દર શનિવારે અલગ અલગ જાતના દર્શન થાય છે। ખેડામાં નડિયાદના હનુમાન દાદાને ડ્રાયફ્રૂટનો શણગાર કરવામાં આવ્યો। ભીડભંજન હનુમાન મંદિરમાં ડ્રાયફ્રૂટનો શણગાર કરવામાં આવ્યો છે। ભીડભંજન હનુમાન મંદિરમાં દર શનિવાર અને મંગળવારે મોટી સંખ્યામાં ભાવિ ભક્તોની ભીડ જોવા મળે છે। તો વિશેષ ડ્રાયફ્રૂટ સાથે હનુમાન દાદાનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો। નડિયાદમાં હનુમાન દાદાને ડ્રાયફ્રૂટનો શણગાર કરવામાં આવ્યો છે। ભીડભંજન હનુમાન મંદિરમાં ડ્રાયફ્રૂટનો શણગાર કરાયો છે। ભીડભંજન હનુમાન દાદાનું આ મંદિર 140 વર્ષ જૂનું મંદિર છે અને જેને લઈને ભક્તોનો ઘસારો જોવા મળતો હોય છે। શનિવાર અને મંગળવારે ભાવિ ભક્તોનું ઘોડાપૂર ઉમટતું હોય છે। તો નડિયાદમાં હનુમાન દાદાને ડ્રાયફ્રૂટનો શણગાર કરવામાં આવ્યો।